ચલો, કેમ છો વિદ્યાર્થી મિત્રો? આજે આપણે અંતર્ગોળ અરીસા વડે થતા પ્રકાશના પરાવર્તનનો અભ્યાસ કરીશું. અહીંયા તો શરૂઆતમાં જુઓ, અંતર્ગોળ અરીસો કેવો હોય કે અંદરની બાજુથી ખાડાવાળો હોય અને કેવો હોય સપાટીની પરાવર્તક હોય. તો એવા સપાટીમાં પ્રકાશના પ્રતિબિંબ કેવા મળશે? આના કે વાસ્તવિક અને ઉલટા મળે. અંતર્ગોળ અરીસામાં કેવા પ્રતિબિંબ મળે? વાસ્તવિક અને ઉલટા. વાસ્તવિક એટલે શું? તો વાસ્તવિક એટલે જે પ્રકાશના એટલે કે પડદા પર ઝીલી શકાય એનો પ્રતિબિંબ પડદા પર ઝીલી શકાય એવા પ્રતિબિંબનો વાસ્તવિક પ્રતિબિંબો કહેવાય છે. તો જો અહીં શરૂઆત કરીએ. ચલો, અહીંયા આપણે મૂકીએ અંતર્ગોળ અરીસો. અહીં મીણબત્તી મૂકી છે મેં. હવે આ મીણબત્તીનું પ્રતિબિંબ આપણે પડદા પર ઝીલવાની કોશિશ કરીશું. શરૂ કરીએ ત્યારે. બરાબર? તો જોઈએ હવે આ અરીસો અંતર્ગોળ, આ મીણબત્તી હું અહીંયા એક પડદા દ્વારા મૂકીએ છીએ તો અહીંયા પ્રકાશનું પ્રતિબિંબ મળે. જો જોઈ શકો તમે સ્પષ્ટ પ્રતિબિંબ. જો અહીંથી દૂર કરીએ તો અહીંથી આપણે નક્કી કરીશું પોઈન્ટ. થોડા થોડા અંતરે ચેક કરીશું. તો આ જગ્યાએ એક પોઈન્ટ એવા, હા જો અહીંયા તમે સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકવાનું. કેવું મળે? સીધું મળે કે ઉલટું મળે? તમે જોઈ શકો અહીંયા પ્રતિબિંબ ઉલટું દેખાય રહ્યું. કેવું દેખાય? ઉલટું. થોડું તમને જો પ્રકાશથી દેખાય તો અહીં ઉલટું અને પ્રતિબિંબ આભાસી મળી રહ્યું હોય. શું મળી રહ્યું? આભાસી. શું મળે? ઉલટું મળી રહ્યું હોય. વસ્તુના કદ કરતાં સહેજ મોટું. જો આની જોત દેખો બહુ ખૂબ જ નાની છે, ત્યારે આની જોત જુઓ આટલી મોટી દેખાય. દેખાય? સાઈઝ મોટી દેખાય. દેખાય છે ને? તો અહીંયા વસ્તુનું કદ કેવું મળે? વસ્તુ આવી રહી, પ્રતિબિંબ ઉલટું દેખાય. મીણબત્તી સીધી હતી, પ્રતિબિંબ ઉલટું દેખાય છે. તમે બસ આ પ્રતિબિંબને જે ઝીલી શકે પડદા પર, તો આ પ્રતિબિંબને કેવા કહેવાય? વાસ્તવિક પ્રતિબિંબ કહેવાય. અને કેવા મળે? ઉલટા મળે. માટે વાસ્તવિક અને ઉલટું પ્રતિબિંબ મળે છે અંતર્ગોળ અરીસાની અંદર.